બધાય કહેતા હોય ને કે કીડીને કણ અને હાથીને મણ ભગવાન આપી જ દે, પણ આ કળિયુગમાં ભગવાન તો નથી પૂગી શકતા, પણ દરેક માણસના હૃદય ભગવાન પૂગી જાય. જો અત્યારે આ સેવાનું કામ હાલે છે. અત્યારે જો આ નારિયેળમાં લોટ ભરી અને જંગલમાં મૂકવાના. ભાઈ જંગલમાં રાખવાના છે ને બધા નારિયેળમાં. હે જો કહે છે ને કે સેવાનું કામ જો આવી રીતના કરવા. અત્યારે નારિયેળ છે એમાં બધામાં મોટા મોટા હોલ કરી એમાં અત્યારે લોટ ભરી દીધો. જો આ કામ પછી આને જંગલમાં મૂકી દેવાના, બરોબર ને? આખા કીડિયારું પૂરે જો કેવું કામ હાલે, કાંઈ ઘટે. તું શું કરાય દબાવું લોટ હેરકો ભરજે, ખાલી નોરી. ત્યારે તો બાપુ લીલા લેર કરે. બાપુ નારિયેળ જોજો તૂટી ન જાય. અરે એમાં કાઈ ના થાય નારિયેળમાં. અરે અસલ દવાઈ નારિયેળ છે ભાઈ. શું વાત છે? ઓ કાઈ ઘટે જ નહીં. ફૂલ પાકેલા નારિયેળ. પાકેલા હો. સુપર નારિયેળ દેખાય. અરે કીડી પરિવારમાં અડકમ મચી જાય એટલો આપણે આમાં માલ ભર્યો હે. હું હો કીડી પરિવારમાં અડકમ મચી જવાનો એટલો માલ ભર્યો આમાં. કીડીઓના પરિવારમાં એમ થઈ જાય કે ઓહો હો આ કોણ દઈ ગયું એટલું. અત્યારે ભરી દીધું. એ પાછું હણધાર્યું આ નહોતું વિચાર્યું એટલું આવી ગયું. મરી ગયો અમે તો જંગલમાં ફાફા મારી મારીને. આવી ખબર હોત તો પેલા કહી દેત. કલ્પો એમ કહો ચોમાની તૈયારી કરે. કલ્પો હે કલ્પો બધાય નારિયેળના દાતા પિન્ટુભાઈ ગજેરા હે હો. હા અને કેશો ટ્રેન સતીશભાઈ તમામ નારિયેળના અને 50 કિલો લોટના પણ. વાહ વાહ વાહ. આમાં ભાઈ દાતા કરતા દેવું સારું. દાતા બનવું મોટું નથી, દેવું મોટું હે. પેલા દેવાઈ જાય ને ઈ બરોબર. એટલે ક્યાં દેવાનું કે સેવામાં દેવું એટલે ઓલું દેવું નહીં નહીં ઈ તો દી છે નહીં એટલે ઈ તો જી નથી. ખાવા પછી નો થાય લોડ ના કરી. આ નો થાય ને એટલે બધા કરી એમ કહેવાય છે. કીડિયારું પીને તો દેવું કીડિયારું પૂરે ને પૂરીએ ને દેવું ના થાય એવું આપણો આમ કે છે બધા પેલાથી આપણા વડીલો પૂર્વજો બધા એટલે દેવું નથી ને એના માટે થઈને આપણે કરીએ. જોવું જોઈએ. એવું થયું નથી એમ. આમાં ક્યાંય જગ્યા હે હવે ક્યાંય નતો બાપુ. આ પેલા થઈ જાય ખુશ કીડીઓ. એમ વાહ 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 વાહ. જો ભાઈ આ કે બાપુ એમ કે છે કે પેલાના વડીલો એમ કહેતા કે કીડિયારું પૂરે ને એટલે માથે કરજા ન થાય. એટલે કે એનું કારણ એ છે કે તમે જે અવરા માર્ગે જતા હોય ને એ માર્ગે તમને ભગવાન જવા ન દે, કારણ કે તમે કોકનું પેટ ઠાર્યું. આ જો આ સારા કામના ફળ આવું હોય. શ્રીફળ 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 અને આમે શ્રીફળ સારા કામમાં જ યુઝ થતું હોય ને ભાઈ, કે નહીં? જો બાપુ હો, બાપુની દુકાન અત્યારે ફૂલ તૈયારી હાલે છે. અત્યારે બધા જો આ 400 ગલીમાં છે બધા બેઠા છો. પાણી નહીં હોય એક ભરી એવા, હજી 2-3 ભરવા જાહે. નાના ગોરા ભર્યા હે? એવું નથી ઘરે ગોરા ભર્યા. ગોરા ભર્યા જો તમે આવો બે જાઓ. કાંઈક કહેવાય ને ચેતર મહિનામાં કીડિયારું પૂરું લાગે. હા સૈતર મહિનામાં કીડિયારું પૂરવાનું એ બાપુને ખબર હે. બાપુ આ સૈતર મહિનામાં કીડિયારું પૂરવાનું શું મતલબ? ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરીએ એટલે કીડિયું હોય ને એમને અત્યારે ઉનાળામાં બહાર નીકળે એટલે ખાવાનું કંઈ હોય નહીં, હા હોય ને. એના માટે થઈ અને આ ચૈત્ર મહિનાનો એનો મહિમા છે કે કીડિયારું પૂરવું જોઈએ એમ. વાહ વાહ. ચોમાહામાં એ બહાર ના નીકળે એના માટે અત્યારે ઈ તૈયારી કરે, સંગ્રહ કરે. આ સંગ્રહ કરેલી અંદર કીડીઓ. પોતાના દરમાં. હા પછી અત્યારે શું છે એમના જે નાના નાના ઈંડાનું હોય ને હા એને ચોમાસામાં ઈ આ ખાવા માટે કામ આવે એમ. વાહ એટલે વાહ. આ સંગ્રહ કરે પાછો ઈ. જોયું બધા ભાઈ? કોક કહે ને કે ચોમામાં પાણી નહીં આવી જતું હોય ત્યાં. હા, ઈ વાત હાચી. આ લોટ આઈને તણાઈ ગયો તો આમાં પ્રશ્ન ઈ ઘણાય પૂછે. તે જો ભાઈ દુનિયાના 17 આમ છે ને એને બડે ગણ્યા ન હોય બરોબર. તો આપણે તો મજા આવી કરવાનું હોય એમ. મજા આવી. એટલે કોઈ કહેતા નહીં એમ કે બાપ ચોમામાં પાણી આવશે તો તણાઈ જાય. હવે બીજા પૈસા ઓલું ન કરે. એની વ્યવસ્થા કરી. એની વ્યવસ્થા કરી લે. એટલી તો એને ખબર જ હોય કે શું કરવું એ. તો કોઈ બીજી કમેન્ટ ન કરતા. પછી કાંઈક કહે કે આ ભાઈ અરે
ચોમાસામાં નારિયેલ તો મૂકશો ને વળી તણાઈ ગયા ને લોટ ઓગળીને બાયણે નીરી ગયો તો શું કરશો અને નારિયેલ બગડી ગયું તો એમ તો પછી એનાય ભાગ હોય ને હા, એનોય બાઈક હોય ને હાવ કઈ આપણે થોડા જોર કરતા હોય આપણે તો આપણે કર્મ કરવાના વાહ 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 કરતા રહ્યો ચાલુ કર્યું હે હો નારિયેલથી શરૂઆત કર્યો ભાઈ અત્યારે શરૂઆત નાની છે પણ જો ધીરે ધીરે બધા સપોર્ટ કરે ને તો આનાથી આગળ વધવાનું છે મોટા વધારે ભરવા હે મોટા વધારે ભાઈ કોઈ કઈ દાન દે હે વધારે તો કઈ ખબર કોન્ટેક્ટ કરજો અમારી અમારો ફૂલ તૈયારી છે ફૂલ તૈયારી હે જ હા. અમારી જો તમારી તૈયારી હોય ને તો હા તો કોઈને જો આવી રીતે સેવાની ઈચ્છા થતી હોય તો જો અહીંયા બાપુના નંબર છે જ અત્યારે જો બોર્ડ ઉપર હું ઘડીક ઊભો રાખ દઉં મોબાઈલમાં નંબર બધાય મોબાઈલમાં હું અને આ ફોન નંબર બધાય જોઈ લેજો જ્યાં બાપુના નંબર એમ આપેલા છે વિપુલ લશ્કરી લખેલું છે જ્યાં એ મેન ઓનર આ દુકાનના કોઈ પણ સેવાના કામ હોય તો ફોન કરી દેવાનો બાપુને એટલે થઈ જાય